નમસ્કાર મિત્રો. જેનજીના સંદર્ભમાં આપણે આજે આ એપિસોડ જ્યારે કરીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને એની ટ્રોલ આર્મી એને કોઈ લાજ શરમ હોય નહીં એવું લાગ્યા વિના રહેતું નથી. બહુ સ્પષ્ટપણે કહીએ તો હજુ હમણાં સુધી જંતર મંતર પર જૈનજીના જે આંદોલનકારીઓ હતા, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, એમને રાષ્ટ્ર વિરોધી ગણાવી વિદેશી તાકાતોના હાથા તરીકે વિદેશી ફંડથી આંદોલન ચલાવી રહ્યા છે એવું કહેનાર ભારતીય જનતા પાર્ટી, આરએસએસ, એના મળતિયાઓ, સંઘ પરિવારના સંગઠનો એમણે એકાએક પલટી મારી દીધી છે. કારણ કે આવતી ચૂંટણીમાં એમણે ભૂંડા હાલે હારવું પડે એવા સંજોગોના પડઘમ એમને સંભળાઈ રહ્યા છે. મોદીના બહુ જ લાડકા સાંસદ અને પેલા નટી કંગના રનૌત, એમણે તો જનરેશન ઝેડ ને જનરેશન જનરેશન ઝેડ એટલે આમ એને જી કે ઉચ્ચાર થાય છે, જેનજીને એટલે કે 30 વર્ષ સુધીના જે યુવાન યુવતીઓ છે એમને જનરેશન ગટર કહ્યા હતા. પણ ચમત્કાર થયો, મોદીએ પણ અડધી રાતે ફ્રાન્સ માટે વિડીયો બનાવવા માંડ્યા, રીલ બનાવવા માંડ્યા. પણ ફ્રાન્સે કહી દીધું કે તમે દાદાની ઉંમરના છો, તમે અમારા ફ્રાન્સ ન થઈ શકો. મોદીની આવી બેઇજ્જતી અને આ આંદોલનકારીઓ પર જે બર્બરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યા એનાથી ગૃહમંત્રી અમિત શાહ મોઢું સંતાડી રહ્યા છે. આવતીકાલે સંસદ ગૃહમાં એ આવે તો શું કરશે, શું નિવેદન કરશે, આવશે કે કેમ એ મોટો પ્રશ્ન. વર્ષોથી મોદી અને શાહ બંને સંસદ ગૃહમાંથી સંતાતા ફરે છે, સંસદ ભવનમાં આવે છે પણ સંસદ ગૃહમાં આવતા નથી, ન લોકસભામાં ન રાજ્યસભામાં. શરમ આવવી સ્વાભાવિક છે. બોલીને ફરી જવું એ એમની પ્રકૃતિ છે. આરએસએસ ના સંસ્કારો છે જેના વિશે પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે આરએસએસ વાળા જો એમ કે અમે પૂર્વ દિશામાં જઈએ છીએ તો તમારે પૂર્વ સિવાયની ત્રણેય દિશાઓમાં એમને શોધવા. જુઠ્ઠાણું એ એમનો જીવન મંત્ર છે. ધર્મની આડમાં રાજકારણ ખેલવું એ એમની પ્રકૃતિ છે. સરદાર પટેલને જે વચન આપ્યા હતા કે અમે તો કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છીએ, એને બદલે એ રાજકીય સંગઠન તરીકે આરએસએસ પોતાના પ્રચારકને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંગઠન તરીકે ડેપ્યુટ કરે છે અને પ્રતિનિધિ સભામાં એટલે કે એની સંસદમાં એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને મહામંત્રી સંગઠન સહિતના કેટલાક લાડકાઓને જરૂર તેડાવે છે અને પોતાનું ધાર્યું કરાવે છે.
પણ હવે મોદીનું ધાર્યું થાય છે, કારણ કે મોદી પોતાને સંઘ કરતા પણ મોટા સમજે છે અને સંઘવાળાઓ સત્તાનો સ્વાદ અને શાયબી ભોગવી રહ્યા છે. આ જૈનજીના આંદોલને એમની અવસ્થા ભૂંડી કરી દીધી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને છેવટે રાજીનામું આપવું પડ્યું અને એમણે જે પત્ર લખ્યો રાજીનામાનો એ પણ હાસ્યાસ્પદ ગણી શકાય એવો હતો. એટલું જ નહીં, પણ એમને સંસદ ગૃહમાં જ્યારે આવે છે ત્યારે જાણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા હોય એ રીતે એમને આવકારો આપે છે ભારતીય જનતા પાર્ટીના સાંસદો. આ બધા ખેલ હવે પ્રજા સમજવા માંડી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક એ ક્યારેક મોદીને પરોક્ષ રીતે ઉપદેશ કરતા હતા. નાગપુરમાં 2 વખતે એમના બૌદ્ધિકમાં અને 1 વખત ઝારખંડથી એમણે જે મોદીને સુનાવવાનું, નામ લીધા વિના સુનાવવાનું જે પસંદ કર્યું હતું, એના પછી એમણે પલટીઓ મારવા માંડી છે. એટલે વાજપેયી સરકારમાં જે વિદેશ મંત્રી રહ્યા એવા યશવંત સિન્હા જેવા રાજપુરુષે તો કહેવું પડ્યું કે આ પહેલાનો સંઘ નથી રહ્યો અને પહેલાની ભારતીય જનતા પાર્ટી નથી રહી. મોદીએ જૈનજીને સમજાવવા માટે અડધી રાતે ઉઠીને મેકઅપ વિના પણ એમણે રીલ બનાવીને ઇન્સ્ટા પર પોસ્ટ કરીને જૈનજી સાથે સંબંધ સ્થાપવાની કોશિશ કરી, પરંતુ એમાં એમનો જે ચહેરો દેખાયો એની સૌથી વધારે મજાક ઉડી. એટલે પછી એમણે મેકઅપ સાથે રીલ ઇન્સ્ટા પર પોસ્ટ કરવા માંડ્યા. પરંતુ રાહુલ ગાંધીનું જે જૈનજી સાથેનું સંધાન સ્થાપિત થઈ ચૂક્યું છે એ એને પહોંચી વળે એમ નથી. એટલે સત્તાનો જે દુરુપયોગ થઈ શકે એ પ્રમાણે એમણે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ અને દીક્ષાંત સમારોહનો આશરો લીધો છે. પણ બૌદ્ધિક ક્ષમતા એમની કેટલી છે એ હવે આખી દુનિયાને ખબર પડી ગઈ છે. અમિત શાહ હજુ સંતાતા ફરે છે સંસદ ગૃહથી. કાલે કદાચ પ્રગટે, કાલે પ્રગટીને વિપક્ષો ઉપર મારો ચલાવે, લાજવાને બદલે ગાજે પણ ખરા. પણ જૈનજી પર જે અત્યાચાર એમણે કર્યા, એના આંદોલનકારીઓ ઉપર, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર, એનો જવાબ આપવાની સ્થિતિમાં એ નથી. એના દોષિત એ છે, મોદી પણ એના દોષિત છે. અને માત્ર ધર્મેન્દ્ર પ્રધાનને બલીનો બકરો બનાવી દેવાથી વાત પૂરી થતી નથી એ આપણે બધા જાણીએ છીએ. પણ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા પછી એ વતન રાજ્ય ઓડિશામાં જીએમ યુનિવર્સિટીના મંચ પરથી એમણે શનિવારે એટલે કે ગઈકાલે જે વાત કરી એમાં જૈનજી એ આપણા જ બાળકો છે, આપણા જ બાળકો છે, પણ એમને છે ને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, દિશાભૂલ કરવામાં આવી રહ્યા છે એવી વાત કરી એમણે. અને પોતે જાણે કે ત્યાગી પુરુષ હોય એ રીતે એમણે જૈનજી પર અત્યાચારો જે થયા, એના આંદોલનકારીઓ પર જે અત્યાચારો થયા એના વિશે તો મોઢું સીવીને રાખ્યું. પરંતુ નવીન પટનાયક જે
ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમના પર અને એમની પાર્ટી બીજેડી પર એમણે આક્ષેપો કરવાનું પણ પસંદ કર્યું. મરેલાને શું મારવાનો, પણ એમને ફાવટ આવે છે. મળદાનું રાજકારણ એ એમને ફાવી ગયું છે. નવીન પટનાયકને બદનામ કરીને જે રીતે ઓડિશામાં સત્તા મેળવી એ બધા જ જાણે છે. આમ તો ધર્મેન્દ્ર પ્રધાને મુખ્યમંત્રી થવાની લાલસા તો હતી જ, પરંતુ ત્યાંના આદિવાસી સમુદાયને ખુશ કરવા માટે માંઝીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને એમની ઇતિહાસ ગાથા પણ બહુ ચર્ચિત છે, એ બધા જાણે છે. ક્યારેક એમના ઉપર આપણે એક અલગ વિડીયો કરીશું. પણ ધર્મેન્દ્ર પ્રધાને છેવટે મોઢું તો ખોલ્યું, અડધું પડધું મોઢું ખોલ્યું. જૈનજી ની દિશા ભૂલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. બાકી તો એ આપણા જ બાળકો છે. તો એ બાળકો ઉપર અત્યાચાર ગુજારવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની પોલીસ અને સુરક્ષા દળો જ્યારે જંતર મંતર પર જે હત્યારા પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન ક્યાં હતા? એ વખતે કેમ બોલ્યા નહીં? મોદી શાહ કેમ હજુ એ બાબતમાં વાત નથી કરી શકતા? માફી માંગવી જોઈએ. રાજીનામું માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું શાને માટે? રાજીનામું તો અમિત શાહે આપવાની જરૂર છે, મોદીએ આપવાની જરૂર છે. અને એમને બચાવી લેવા માટે મોહન ભાગવતે પણ પલટી મારી છે. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે અધિકારીઓ, હોદ્દેદારો, એમણે આ જંતર મંતર પરના આંદોલનકારીઓને દેશ વિરોધી તત્વોના હાથમાં રમનારા ગણાવ્યા હતા, રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા. દેશભક્તિના ઠેકા તો મોદી, શાહ અને ભાગવતે જ લીધા છે. બાકીના બધા જે એમને સવાલો કરે એ રાષ્ટ્રદ્રોહી, દેશદ્રોહી એવો એક નેરેટિવ ચલાવવાનો એમણે અને એમના જે સામયિકો છે એમણે શરૂ કર્યું છે. અર્બન નક્સલ અને બાકી બધાની જે ઇલકાબો આપે છે બધાને, એ મને લાગે છે કે એમણે હવે જે સહન કરવાનું આવશે, જવાબો આપવાના આવશે. મોદી કહે છે સવાલો કરવા જોઈએ, પણ સવાલોના જવાબો તમે ક્યાં આપો છો? અને આજનો દિવસ 9 ઓગસ્ટ એટલે કે 9 ઓગસ્ટ એટલે હિન્દ છોડો દિવસ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દુ મહાસભા, જીણાની મુસ્લિમ લીગ, એણે આ દેશ સાથે ગદ્દારી કરી હતી એની યાદ પણ આ દિવસે આવે છે. જ્યારે ગાંધીજી અને કસ્તુરબા, જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી, જ્યારે સરદાર પટેલ અને મણિબેન, જ્યારે મૌલાના આઝાદ અને બીજા અનેક કોંગ્રેસી નેતાઓ એ અંગ્રેજોની જેલમાં ગયા હતા, જે દિવસે, એ દિવસે આમણે આનંદોત્સવ મનાવ્યો હતો. હિન્દ છોડો ચળવળનો વિરોધ કર્યો હતો. અને મુસ્લિમ લીગ, જીણાના મુસ્લિમ લીગ સાથે મળીને પ્રાંતિક સરકારો ચલાવી હતી. એ આજે ભૂલાય એમ નથી. આજે ખાસ એનું સ્મરણ થવું જોઈએ. આપણા દર્શકોને તો એનો ઇતિહાસ ખબર છે, પણ આ એપિસોડ સૌથી વધારે શેર કરીને એમનો કાળો ઇતિહાસ, દેશ વિરોધી ઇતિહાસ, એ છે ને નવી પેઢીને, જૈનજીને પણ જણાવવાની જરૂર છે. જૈનજીનું માઇન્ડ પોલ્યુટ કરવાની વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા જે કોશિશો થઈ છે અત્યાર સુધીમાં,
એ કોશિશો હવે નાકામયાબ થઈ રહી છે, એ નિષ્ફળ જઈ રહ્યા છે. મોદીને, અમિત શાહને, ભાગવતને એની જ તો ચિંતા છે. અને એટલા માટે જ સત્યમેવ જયતેનો જે સ્લોગન છે સત્યમેવ જયતેનું, એ એના નીચે બેસે છે, પણ અસત્યમેવ જયતે નું આચરણ કરે છે. એ લોકોને જૈનજી હવે છોડશે નહીં. સત્ય અને અહિંસા એ ભારતીય સંસ્કૃતિ નો આત્મા છે. અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને એમના બધા જ સાથીઓ, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ બધાએ દેશને આઝાદ કરાવવા માટે જે રીતે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષને પણ આજે 9 ઓગસ્ટે યાદ કરવાની જરૂર છે. અને એટલે જ જૈનજી એ આ પડકાર ઝીલી લેવાની જરૂર છે. અને દેશમાં માત્ર જૈનજીને નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓને જગાડવાની અને સત્યથી વાકેફ કરવાની જવાબદારી પણ એમણે ઉઠાવવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ. અને બંધારણની રક્ષા, લોકશાહીની રક્ષા, તાનાશાહીનો વિરોધ, એ જ આપણો જીવન મંત્ર છે. નમસ્કાર.